નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। શ્રાવણ વદ એકાદશીના પાવન દિને શ્રી મોતા કેળવણી મંડળ મોતા દ્વારા સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમમાં ખૂબ જ સુંદર અને અલગ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી। માત્ર મટકી ફોડી ઉજવવા કરતાં સરળ બાળકૃષ્ણની પાલકી સમગ્ર શાળામાં ફેરવવામાં આવી। દરેક ક્લાસના બાળકોએ હર્ષભેર સ્વાગત કરી પૂજા અર્ચના કરી। સુંદર મજાના નારાઓ ઢોલ મંજીરાના નાદથી શાળા ગુંજી ઉઠી હતી। આ સાથે ધોરણ 9ની બાળકીઓ દ્વારા સુંદર રાસ પણ કરવામાં આવ્યો હતો। સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર નાટક ભજવ્યું હતું, જેમાં બાળકોએ કૃષ્ણ અને દ્રૌપદીના ચીર પૂર્યા હતા। તે ઘટના અને તાજેતરમાં અને કલકત્તામાં બનેલ તદ્દન અમાનવીય અને અક્ષમય એવી ઘટનાઓ ચિતાર પૂર્યા હતા અને પ્રભુ શ્રી કૃષ્ણને ફરી સુદર્શન લઈ અવતારવા માટે પ્રાર્થના કરી હતી। ત્યારબાદ ભગવાન બાલકૃષ્ણને 56 ભોગ અર્પણ કરી આરતી કરી હતી। સુંદર અને ભક્તિમય ભજનોથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય કરી નાખ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય શ્રી દીપિકાબેન દેસાઈના માર્ગદર્શન થકી કરવામાં આવ્યો હતો। તેમણે આ પ્રસંગે બાળકો અને ખાસ બાળકીઓ અને દેશમાં દીકરીઓને સુરક્ષા મળે અને ધર્મની સ્થાપના થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરી હતી। શાળાના ટ્રસ્ટી શ્રી એવા નવીન કાકા અને મંત્રી શ્રી રમેશ કાકા શાળાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ। श्री मोता केळवणी मंडळ દ્વારા સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજરોજ જન્માષ્ટમીનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું। આ આયોજનની અંદર ભગવાન કૃષ્ણની જે રીતે પરંપરાગત હમણાં બધે થઈ રહ્યું છે તે પ્રમાણે ન કરતા કંઈ વિશિષ્ટ રીતે આયોજન કરાયું। શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને સુંદર મજાની પાલખી યાત્રાનું આયોજન કર્યું। ત્યારબાદ સુંદર મજાનો રાસ રમાડવામાં આવ્યો અને ત્યારબાદ તાજેતરમાં બનેલી કલકત્તાને સંદર્ભમાં જે ઘટના ઘટી એના સંદર્ભે બાળકોએ સુંદર મજાનું એક ડ્રામા તૈયાર કરી, એક નાટક તૈયાર કરી અને તે નાટકની અંદર સર્વે બાળકોએ ભગવાન કૃષ્ણને વિનંતી કરી કે હે પ્રભુ, હવે તો તમારો આવવાનો સમય થઈ ગયો છે, કારણ આટલી ખરાબ ઘટના અને આટલી હિંસક અને ક્રૂરતાથી બનેલી ઘટનાને જોઈને ખરેખર પ્રભુ તમે ગીતાની અંદર કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સુજાયતે। એવી રીતે આટલી ખરાબ રીતે માનવતાની પર પ્રહાર થતો હોય, એક સ્ત્રી પર આટલો ખરાબ રીતે અત્યાચાર થતો હોય, ત્યારે ભગવાન તમને અમે વિનંતી નહીં પરંતુ અમે તમને ખાસ એટલે ખૂબ જ ખાસ તમને આવવા માટે અમે વિનંતી છીએ કે તમે આવો। હે કૃષ્ણ, હવે વાસની પરંતુ સુદર્શન